કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જે વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 3ના પાના નંબર 11 થી 17 ઉપર મળી જશે, જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, જેની અંદર મિત્રો આપણે કયા શૈક્ષણિક મુદ્દાનો અભ્યાસ કરવાનો છે તો અહીંયા તમને મિત્રો અલગ અલગ મુદ્દા આપેલા છે, જેમાં જનપદ, મહાજનપદ, રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, ગણરાજ્ય, વૈશાલી વજીસંઘ રાજ્ય, ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા, જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। મિત્રો પ્રશ્ન નંબર 1 આપેલ છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જે લંબચોરસ બોક્સ આપેલું છે તેમાં લખવાનું છે। પ્રશ્ન 1, નીચેના પૈકી કયું રાજ્ય મહાજનપદ નથી? તો અહીંયા મિત્રો આપણો ઓપ્શન આવશે સી, પાંડ્ય રાજ્ય, જે આપણે અહીંયા મિત્રો લખવાના છે સી। બીજું વજ્જી તો વૈશાલી કહેવાય, તો અહીંયા મગધ, તો મગધનો પાટનગર છે રાજગૃહ, તો આપણો જવાબ આવશે ડી, જે આપણે અહીંયા લખીશું। 3, મગધ વર્તમાન સમયમાં કયા રાજ્યમાં આવેલું છે? તો વર્તમાન સમયની વાત કરીએ તો મગધ એ બિહાર રાજ્યમાં આવેલું છે, એટલે આપણો જવાબ આવશે ડી। 4, અંગુત્તર નિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે? તો તે મિત્રો બી એટલે કે પાલી ભાષામાં લખાયેલો છે। ચાલો હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન 5, મહાજનપદ મુજબ કુશીનારા કયા રાજ્યની રાજધાની હતી? તો જવાબ આવશે સી, મલ રાજ્યની। 6, નીચેના પૈકી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ક્યાં જોવા મળતી નથી? તો આપણો જવાબ આવશે ડી, વૈશાલીમાં। 7, બિંબિસાર કયા વંશનો શાસક હતો? તો અહીંયા આપણો જવાબ આવશે ડી, હર્યક વંશનો। 8, વૈશાલી એટલે કે લીછવીઓ, તો કપિલવસ્તુના શાક્યો। 9, કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા થતી હતી? તો જવાબ આવશે અ, ગણરાજ્યની। 10, નીચેનામાંથી કયા મહાજનપદનું હાલનું વર્તમાન સ્થાન માળવાનો પ્રદેશ છે? તો જવાબ આવશે ડ, અવંતી। પ્રશ્ન 2, બંધ બેસતા જોડકા જોડો, જેમાં પહેલું છે મહાજનપદો, તો તેમાં મિત્રો આવશે ડ, 16, ધનનંદ, તો તેમાં જવાબ આવશે નંદવંશ, કંબોજ, જેમાં જવાબ આવશે લાજપુર, કુરુ, જવાબ આવશે ઇન્દ્રપ્રસ્થ, અને કાશી, જવાબ આવશે વારાણસી। પ્રશ્ન 3, મને ઓળખો, પહેલું છે હું નંદવંશનો સ્થાપક છું, જવાબ આવશે મહાપદ્મનંદ। બીજું, હું વર્તમાન સમયનો ગોદાવરી નદીના કિનારાનો પ્રદેશ છું, જવાબ આવશે અસ્મક। ત્રીજું, હું બિંબિસારનો પુત્ર છું, જવાબ આવશે અજાતશત્રુ। 4, મારી રાજધાની અયોધ્યા છે, તો કૌશલ રાજ્ય। 5, હર્યક વંશ પછી સત્તા પર આવનાર વંશ નાગવંશ। પ્રશ્ન મિત્રો 4, યોગ્ય શબ્દ વડે ખળગ્યા પૂર્ણ કરો। પહેલું છે હર્ષવંશનો ખળગ્યા હતો, બરાબર, તો હર્ષવંશનો સ્થાપક મિત્રો બિંબિસાર હતો। બીજું, અનુવૈદિક કાળમાં ખળગ્યા ગ્રંથ અનુસાર 16 મહાજનપદો હતા, તો જવાબ આવશે અંગુત્તરકાય નિકાય ગ્રંથ। 3, મહાજનપદોના સમયગાળામાં ખળગ્યાના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થયો, તો લોખંડના ઓજારો। 4, ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી। 5, ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો। હવે પ્રશ્ન 5માં જોઈશું, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે નંદવંશ વિશે ટૂંકમાં માહિતી આપો। જવાબ, મહાપદ્માનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો। મહાપદ્માનંદ ભારતનું સામ્રાજ્ય નિર્માણ ગણાય છે, તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું। સિકંદરના ભારતના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો। બીજું, નાગવંશ વિશે જણાવો। જવાબ, હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં
શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. ત્રીજું, ગણરાજ્ય સમયના સમાજ જીવન વિશે ટૂંકમાં માહિતી આપો. તો જવાબ, ગણરાજ્યની વહીવટી સભા કરતી, સભાના સભ્ય તરીકે વૃદ્ધો અને યુવાનોની પસંદગી થતી, ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો, સભાનું સ્થળ સંથાગાર તરીકે ઓળખાતું, રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી થતી. આમ શાસન સંપૂર્ણપણે લોકો પાસે હતું. 4. ગણરાજ્ય અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાંથી તમને કઈ શાસન વ્યવસ્થા ગમે અને શા માટે? તો મિત્રો, મને ગણરાજ્ય શાસન વ્યવસ્થા ગમે છે. ગણરાજ્ય શાસન વ્યવસ્થામાં રાજાની પસંદગી ચૂંટણી દ્વારા લોકો દ્વારા થાય છે. હંમેશા સારા, સક્ષમ, યોગ્ય શાસક શાસન કરે છે. આવા શાસકો દ્વારા થતું શાસન પ્રજાહિત અને પ્રજા કલ્યાણને લગતું હોય છે અને કોઈ રાજા પોતાની મનમાની કરી શકતા નથી. આથી મને ગણરાજ્ય શાસન વ્યવસ્થા ગમે છે. પ્રશ્ન 6. નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું છે જનપદ. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. બીજું છે વિસ. વૈદિક કાળમાં સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વિસ કહે છે. ત્રીજું છે ઘૂસરપાત્ર. માટીના વાસણ ઉપર કરવામાં આવતા ચિત્રાંકનને ચિત્રિત ઘૂસરપાત્ર કહેવાતું. ચોથું છે સંથાગાર. ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની સભા જે સ્થળે યોજાતી હતી તે સ્થળને સંથાગાર કહેવામાં આવતું. પાંચમું છે ગણરાજ્ય. લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું. પ્રશ્ન 7. ટૂંક નોટ લખો. પહેલું છે વૈશાલીનું વજી રાજ્ય. એનો જવાબ છે રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરી પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈને લીછવી, વજી, જ્ઞાનતુક, વિદેહ, શાક્ય, મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે સંઘ રાજ્ય સ્થાપ્યો અને વજી સંઘ નામે ઓળખાતું. આ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેની વૈશાલીનું વજી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભ્યો દ્વારા થતું. હવે આપણે જોઈશું પ્રશ્ન 8. તફાવત જણાવો. ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થા અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. તો ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે, જ્યારે રાજાશાહી શાસન વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે. ગણરાજ્યમાં ગૃહનો વડો મુખ્ય હોય છે, જ્યારે રાજાશાહીમાં રાજા મુખ્ય હોય છે. તેમાં પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે. તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે. ગણરાજ્યમાં પ્રદેશની પ્રજાએ પોતાના પ્રતિનિધિઓ ચૂંટાય છે, જ્યારે રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે. પ્રશ્ન 9. કોષ્ટકમાં આપેલી ખાલીજગ્યાની યોગ્ય માહિતી ભરો. તો અહીંયા મિત્રો છે મહાજનપદ મગધ, તો એની રાજધાની છે ગિરિવ્રજ અને રાજગૃહ. પછી વત્સ, તો એની રાજધાની છે કૌશાંબી અને પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ. પછી સુરસેન મથુરા, તો જવાબ આવશે મથુરા પાસેનો પ્રદેશ. પછી અહીંયા મિત્રો અસ્મકની રાજધાની છે પૌંડ્યા. સુક્તુમતી રાજધાનીનું મહાજનપદ છે ચેદી. અને મિત્રો અવંતીનું વર્તમાન સ્થળ છે, બરાબર, જે ઉજ્જૈની કહેવાય, અત્યારે માળવાનો પ્રદેશ છે. અને ગાંધારની રાજધાની તક્ષશિલા છે. હવે પ્રશ્ન 10 જોઈશું. ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં રાષ્ટ્રના સંરક્ષણની જવાબદારી દરેક નાગરિકની હતી, એટલે કે દરેક નાગરિક સૈનિક હતો. વર્તમાન સમયમાં આપણે રાષ્ટ્રના સંરક્ષણ માટે શું કરવું જોઈએ જણાવો. તો જવાબ છે વર્તમાન સમયમાં રાષ્ટ્રના સંરક્ષણ માટે આપને દરેક નાગરિકોને શિક્ષિત અને જાગૃત બનાવવા જોઈએ. દરેક નાગરિકોને સ્વદેશી વસ્તુનો મિત્રો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પણ દેશ પર આફત આવી પડી હોય ત્યારે દરેક નાગરિકે તન, મન અને ધનથી સેવા કરવી જોઈએ. આપણે જાતિ, જ્ઞાતિ, ધર્મ જેવા ભેદભાવોને નામે લડવાને બદલે સંપીને રહેવું જોઈએ. ચૂંટણીમાં પોતાનું અમૂલ્ય મત પક્ષપાત વગર કરવો જોઈએ. અને આ પ્રમાણે દરેક નાગરિકોએ રાષ્ટ્ર માટે આ કાર્ય કરવા જોઈએ. પ્રશ્ન 11. નીચે શબ્દો ચોરસમાં મિત્રો 5 મહાજનપદ નામ અને 5 રાજધાનીના નામ છુપાયેલા છે તે શોધીને લખવાના છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મગધ છે, રાજગૃહ છે, વારાણસી છે, બરાબર. પછી અહીંયા તક્ષશિલા છે, કાશી છે, ઇન્દ્રપ્રસ્થ છે, અવંતી છે, બરાબર, મથુરા છે, પછી પાંચાલ છે અને કૌશલ છે. તો અહીંયા મિત્રો આપણે વાત કરી છે મહાજનપદ કાશી, તો તેની રાજધાની તક્ષશિલા, મગધની વારાણસી, કૌશલની ઇન્દ્રપ્રસ્થ
અવંતીની મથુરા અને પાંચાલની રાજગૃહ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણું પાઠ નંબર 4 છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. બરાબર. તો અમે આશા પણ રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 6ના તમામ પ્રકારના પ્રોજેક્ટ પ્રવૃત્તિ હોય, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન હોય કે એકમ કસોટીનું સોલ્યુશન હોય તે ઝડપથી મિત્રો મોકલી શકીએ.